हेलो बेटा, गुड मॉर्निंग, ગુડ ઇવનિંગ. હા, અવાજ આવે છે ને ક્લિયર? હા બસ, એમાં નેટ વયું ગયું હતું પાછું અચાનક. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 મેં કીધું હતું ને ફરીથી કરાવીશ. જો શું છે એમાં, સેટ કઈ રીતે બને છે નંબરનો જુઓ. The amount of money in the account year when rupees 10,000 is deposited at compound interest at 8% per annum. ઓકે, આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા છે. જો આ ઓકે, A is equal to P into 1 plus R by 100 raised to N. યાદ છે ને, આ ફોર્મ્યુલા આવી ગઈ છે 8th સ્ટાન્ડર્ડમાં. P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ 10,000 અને રેટ આપ્યો છે 8%, એટલે 1 plus 8 by 100. ઓકે, અને આ રીતે આમ લખવાનું અને આમ લખવાનું છે 1 plus R by 100. 1 છૂટો રહેવો જોઈએ એ રીતે લખવાનું છે, એટલે આ રીતે નહીં. એટલે શું થશે, 1 પ્લસ રેટ કેટલો આપ્યો છે 8 by 100 રેઝ ટુ n, અને 8 by 100 એટલે 0.08. એટલે ફાઇનલ શું થશે જુઓ, 10,000 into 1.08 raised to n. ઓકે, એટલે પહેલા વર્ષનું ઇન્ટરેસ્ટ ગણવું હોય અમાઉન્ટ તો n ની જગ્યાએ 1 મૂકવાનું, એટલે તમને પહેલી ટર્મ મળશે આપણી. ઓકે, યુ વિલ ગેટ ફર્સ્ટ ટર્મ ઓફ AP, એટલે 10,000 into 1.08 raised to 1 કરો એટલે તો 1.08 જ રહે, into 10,000 એટલે 10,800 મલ્ટીપ્લાય કરો એટલા બેયને. 10,000 into 1.08. ઓકે, એટલે આ પહેલી ટર્મ આવી. એવી જ રીતે સેકન્ડ ટર્મ એમાં રેઝ ટુ 2 કરવાનું, એટલે 1.08 રેઝ ટુ 2 કરો. ઓકે, એટલે અઘરું પડે થોડુંક. 1.08 into 1.08 પેલા તો રેઝ ટુ 2 એટલે આમ થાય. એટલે 4, 6, 1.1664 ને ઇન્ટુ પાછું 10,000 કરો, બરાબર? એટલે 11664 છે આ બીજો આન્સર. આવી રીતે મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે બહુ લાંબુ પડે ટૂંકમાં. એટલે 11664 ક્લિયર. અને એવી જ રીતે થર્ડ ટર્મ આવશે 12597. એટલે આ રીતની આપણી આખી સિરીઝ બનશે નંબરની. જો ધસ લિસ્ટ ઓફ નંબર્સ આર 10800, પછી નેક્સ્ટ ટર્મ 11664 અને 12597. અને આ બધી ટર્મ વચ્ચે ડિફરન્સ તમે જુઓ, પહેલી બીજી વચ્ચે ડિફરન્સ કાઢશો સરખો નહીં હોય. જો અમે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં કોઈ દિવસ એપીમાં બેસે જ નહીં. મેં કીધું ને, પહેલા કરતાં બીજા વર્ષે ઇન્ટરેસ્ટ વધી જાય, બીજા કરતાં ત્રીજા વર્ષે વધી જાય, એટલે ડિફરન્સ સરખો નહીં આવે. અને એ રીતે સેકન્ડ થર્ડ વચ્ચેનો ડિફરન્સ એ અલગ છે. એટલે શું લખવાનું, નો. આગળ લખ્યું એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચનમાં જે લખ્યું એ જ. ઓકે, તો આ પેલો ક્વેશ્ચન થયો આપણો. હવે આગળ વધીએ. જુઓ સેકન્ડ ક્વેશ્ચન જુઓ. પેલા ઓપન યોર ટેક્સ્ટ બુક. સેકન્ડ ક્વેશ્ચન જો, રાઇટ ફર્સ્ટ 4 ટર્મ્સ ઓફ ધ એપી. એપીની પેલી 4 ટર્મ તમારે લખવાની હતી. એપી કીધું છે એટલે એરિથમેટિક પ્રોગ્રેશનમાં ડિફરન્સ સરખો રહેવો જોઈએ બધી ટર્મ વચ્ચે. અને વેન ધ ફર્સ્ટ ટર્મ
A and the common difference D are given as follows. એટલે પેલું બહુ ઈઝી સમજ્યા. એટલે પેલામાં છે A is equal to 10. A એટલે આપણી ફર્સ્ટ ટર્મ કેટલી આપી છે 10 અને ડિફરન્સ 10 નો. તો એપી ની ફર્સ્ટ ટર્મથી હંમેશા એપી ચાલુ કરવાની તમારે. એટલે એપી ઇઝ કેટલી થાય 10 અને પછી 10 નો ડિફરન્સ એમાં એડ કરતો જવાનો. એટલે 10 + 10 20, 20 + 10 30 અને 30 + 10 40 અને પછી ડોટ એટલે સો ઓન. ઓકે, એટલે પેલો સમ આ રીતે થાય. ક્વેશ્ચન નંબર 2 નો ફર્સ્ટ. દેન અલાવા 5 સમ છે આમાં. ટ્રાય કરો જઈ. Here A is equal to -2 એટલે -2 થી એપી ચાલુ કરવાની. A is the first term અને ડિફરન્સ કેટલો છે 0. એટલે એપી કઈ થશે -2 પછી -2 + 0 એટલે -2 જ રહે ને. એટલે -2 -2 -2 -2 તો આ એપી થઈ. अच्छा थर्ड सम करो जी जाते. हेलो थर्ड सम करो. थर्ड सम में A is equal to 4 and D is equal to -3 છે. કરો जी મને આન્સર આપો. A is equal to 4 અને ડિફરન્સ -3 નો ડિફરન્સ છે. જો ડિફરન્સ માઇનસ હોય એટલે એપી ઘટતી જાય, ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવશે. શું થશે આન્સર બોલો. What will be the answer? 4. પહેલી ટર્મ 4, ફર્સ્ટ ટર્મ ઇઝ 4. પછી 4 - 3 એટલે 1, 4 - 3 એટલે 1, પછી 1 - 3 -2 અને -2 - 3 -5. ઓકે, એટલે આ રીતની એપી થશે 4, 1, -2, -5 એન્ડ સો ઓન. 4, 1, -2, -5. આવી જ રીતે ફોર્થમાં જુઓ A is equal to -1 and D is equal to half. એટલે આવી જાતે ટ્રાય કરો. फोर्थ ट्राई करो. A is equal to -1 and D is equal to half. हेलो आम शू आवशे પેલા -1 આવું ફ્રેક્શન માં હોય ને ત્યારે સાઈડ માં કરી લેવાય. પછી ડિફરન્સ એડ કરવાનો એટલે -1 પ્લસ હાફ થાય. એટલે ઇઝ ઇક્વલ ટુ 2 LCM લઈ લ્યો. એટલે આ થશે -2 + 1 એટલે -1/2 થશે બીજી ટર્મ. -1/2. તો થર્ડ ટર્મ -1/2 અને +1/2 એટલે 0. એટલે થર્ડ ટર્મ આવશે 0.
નહીં, હા બરાબર, 0 પ્લસ 1/2 એટલે 1/2 બરાબર છે. બરાબર, પછી ડોટ 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 કરવાનું, એપી કન્ટિન્યુ રહેવી જોઈએ, એટલે આમ કોમા કરી અને ડોટ ડોટ ડોટ, એટલે -1, પછી -1/2, 0 અને 1/2. હાલો લેટ મી ચેક આન્સર સાચો છે કે નહીં જોઈ લઈએ. ફોર્થ માર્યું -1, -1/2, 0 અને 1/2. ઓકે, હાલો ફિફ્થ જુઓ. હવે ફિફ્થમાં ફર્સ્ટ ટર્મ કઈ છે? -1.25, એટલે a ઇઝ ઇક્વલ ટુ -1.25. અને ડિફરન્સ -0.25, એટલે a ઇઝ ઇક્વલ ટુ -1.25. અને ડિફરન્સ 7/2. નહીં, 1/2 નથી, પાંચમો સમ છે ને, આ 0.25 માઇનસ છે, -0.25 છે. ચાલો કરો છે આ સમ. -1 નહીં થાય, માઇનસ નો ડિફરન્સ છે બેટા. હા, -1.50, જે પેલું -1.25 પેલી ટર્મ તો આપેલી છે, એ જ રહે. પછી બીજું માઇનસ જો સાઈડમાં કરો, -1.25 અને -0.25, બે માઇનસ માઇનસ છે એટલે પ્લસ કરવાનું ને, એટલે આ બેને પ્લસ કરો. 1.25 અને 0.25 ને પ્લસ કરવાનું, એટલે પ્લસ કરો જે સાઈડમાં 1.25 અને 0.25, અને માઇનસની સાઇન લાગે એટલે -1.50. સેકન્ડ ટર્મ થશે -1.50. પછી -1.50 માં પાછા માઇનસ, એટલે બે માઇનસ માઇનસ એટલે પાછા પ્લસ થયા, એટલે બે ને પાછા એડ કરવાના, તો કેટલા થાય? થર્ડ ટર્મ 1.50 અને 0.25. હા, -1.75 થશે, એટલે થર્ડ ટર્મ વિલ બી -1.75. અને એમાં પાછા 0.25 એડ કરવાના, બે માઇનસ માઇનસ થયા એટલે પાછા. -2.00 બરાબર છે, -2.00, પછી કોમા કરીને ડોટ ડોટ ડોટ, એટલે -1.25, then -1.50, then -1.75, then -2.00. ચાર ટર્મ આપણને કીધી છે એટલે આપણે ચાર બતાવવાની. ઓકે, હવે શું આવે છે જો ક્વેશ્ચન નંબર 3 વાંચો. ક્વેશ્ચન નંબર 3 શું કે જો ફોર ધ ફોલોઈંગ એપીસ રાઇટ ધ ફર્સ્ટ ટર્મ્સ એન્ડ ધ કોમન ડિફરન્સ.
જે આ સેકન્ડ ને થર્ડ બે એકબીજા ઓપોઝિટ સમ છે. સેકન્ડમાં આપણે શું કર્યું, તમને ફર્સ્ટ ટર્મ અને ડિફરન્સ આપી દીધો તો એ અને ડી, અને એના ઉપરથી આપણે એપીની 4 ટર્મ બનાવી, અને થર્ડમાં તમને એપી આપી દીધી છે, અને એના પરથી તમારે ફર્સ્ટ ટર્મ કઈ છે અને ડિફરન્સ કયો છે એટલું કહેવાનું છે. ઓકે, તો સાવ ઇઝી છે. જો ક્વેશ્ચન નંબર 3માં જો પેલો એક કરાવું છું, બીજા ટ્રાય કરો. ક્વેશ્ચન 3માં જો પેલી આપી છે 3 1 -1 -3 ડોટ ડોટ ડોટ, એટલે જે પહેલી ટર્મ હોય ને એ જ આપણી એ થાય, એટલે એ તો તરત મળી જાય. એ ઇઝ ઇક્વલ ટુ 3 થઈ ગયો. હાલો, અને ડિફરન્સમાં હંમેશા તમારે બધી ટર્મ વચ્ચે ડિફરન્સ સરખો હોય ને, એટલે પહેલી બીજી ટર્મ લેવાની, ને એમાં સેકન્ડ ટર્મમાંથી જ ફર્સ્ટ માઇનસ કરવાની હો, પહેલીમાંથી બીજી નહીં, બીજીમાંથી પહેલી. એટલે 1 - 3 પહેલી બીજી બે ટર્મ વચ્ચે ડિફરન્સ લઈ લેવાનો. 1 - 3 એટલે કેટલાનો? -2 નો ડિફરન્સ છે. એટલે જો એપી ઘટતી જાય છે, એપી જો ઘટતી જાય છે, ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. એટલે ડિફરન્સ કેટલો આવ્યો? -2 નો. એટલે -2 નો ડિફરન્સ છે. ઓકે, આ ક્વેશ્ચન નંબર 3 નો ફર્સ્ટ છે. એની જેમ જ બીજા બધા છે. કરો જોઈએ 2 3 ને 4 4 સમ છે. ઓકે, આટલા ટ્રાય કરો જોઈએ. હા બેટા, થઈ ગયું? હા, જો જઈ. હા, એટલે ફર્સ્ટ તો મેં કરાવ્યો તો આ સેકન્ડ જુઓ. ના, નો જ કરાય ને. ચોથી માંથી બીજી કરો તો ડબલ ડિફરન્સ નો થઈ જાય. કન્ઝિક્યુટિવ ટર્મ્સ. હા હા હા, ઈ ચાલે. હા હા, ઈ ચાલે. ચોથી માંથી ત્રીજી કરો કે ત્રીજી માંથી બીજી કરો કે બીજી માંથી પહેલી કરો, જે તમને ઈઝી પડે એ કરાય. બરાબર. હા ચાલે, હા ચાલે. કારણ કે એપી છે ને, એટલે બધી ટર્મ વચ્ચે ડિફરન્સ તો સરખો જ રહેવાનો. બરાબર. એટલે તમે ચોથી પાંચમી ટર્મ લ્યો તો એ ચાલે. પણ ખાસ યાદ રાખવાનું, તમે ચોથી પાંચમી ટર્મ લ્યો ને એટલે તમારે પાંચમી માંથી ચોથી માઇનસ કરવાની, ચોથા માંથી પાંચમી નહીં. એ એક ખાસ યાદ રાખવાનું. બરાબર છે. બરાબર. ધારો કે અહીંયા આપણે ત્રીજી ચોથી ટર્મ તમે કયો છો એ રીતે આપણે આ લઈએ, ત્રીજી થર્ડ અને ફોર્થ ટર્મ. તો 3 - 7 નથી કરવાનું, 7 - 3 કરવાનું. ઓકે, એટલે ડિફરન્સ કેટલાનો આવે? 4 નો. હા, એ બરાબર, તમારી વાત સાચી હો. આ માઇનસમાં પ્રોબ્લેમ થાય ક્યારેક. એટલે સેકન્ડમાં આવશે જો -5 વિલ બી અવર એ, અને ડિફરન્સ લ્યો એટલે ડિફરન્સ કેટલો થશે? પહેલી બીજી નો લ્યો તો ધારો કે -1 અને -5 એમ લખવાનું. સાઇનમાં ભૂલ ન થવી જોઈએ. એટલે +5 થઈ જાય, એટલે 4 નો ડિફરન્સ આવે. ક્લિયર? એવી રીતે થર્ડ. થર્ડમાં છે જો a ઇઝ ઇક્વલ ટુ 1/3. ફર્સ્ટ ટર્મ તો એ જ રહ્યા, અને ડિફરન્સ માટે પેલી બીજી લ્યો ધારો કે તો 5/3 - 1/3, 3 LCM લઈ લ્યો, એટલે 5 - 1 કરો એટલે 4/3 નો ડિફરન્સ બતાવે છે. અને એવી જ રીતે ફોર્થ, એમાં એ છે 0.6 અને ડિફરન્સ 1.7 - 0.6. આવડે ને પોઈન્ટ વાળું? ખાસ આવડવું જોઈએ. પોઈન્ટ વાળું પ્લસ માઇનસમાં હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું. એટલે આમ થાય જો 1.7 અને -0.6. પોઈન્ટની નીચે પોઈન્ટ રહેવું જોઈએ. એટલે 7 માંથી 6 જાય એટલે 1 અને 1, એટલે 1.1 નો ડિફરન્સ બતાવે છે. એટલે એપી કોને કહેવાય? ઈ થયું આપણે એરિથમેટિક પ્રોગ્રેશન.
ઓકે, એટલે આ પેલી એક્સરસાઇઝ અહીં કમ્પ્લીટ થઈ. હવે નેક્સ્ટ ટોપિક એક આવે છે, જુઓ. નેક્સ્ટ ટોપિક લખો હવે નોટબુકમાં. nth ટર્મ of AP. Nth term of AP. તો જે ફોર્મ્યુલા છે ને એ પેજ નંબર 101 ઉપર આપેલી છે ટેક્સ્ટબુકમાં. જુઓ, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 101 ને સૌથી નીચે લાસ્ટ લાઈનમાં પેજ નંબર 101 હું અહીં લખું છું. જુઓ, an is equal to a plus n minus 1 into d. an is equal to a plus n minus 1 into d. This is the formula to find out nth term of AP. अच्छा, આમ છે ને ચેપ્ટર ઈઝી છે પણ થોડુંક કન્ફ્યુઝિંગ છે, એટલે ખાસ યાદ રાખજો. nth ટર્મ, કોઈ પણ ટર્મ અને એ નંબર એ બેમાં ફેર હોય. ધારો કે સેકન્ડ ટર્મ હું તમને કહું અને 2 કહું તો સેકન્ડ ટર્મ એ હંમેશા 2 જ ન હોય, ખબર પડે ને. એ તો ધારો કે આ જઈ એપી લખી છે, જો આ એમાં 1.7 છે ને એ સેકન્ડ ટર્મ કહેવાય. એટલે 1.7 ઇઝ ધી સેકન્ડ ટર્મ, એટલે હંમેશા 2 જ ન હોય. એ થર્ડ ટર્મ એટલે હંમેશા 3 જ ન હોય. થર્ડ ટર્મ કીધું છે એટલે ત્રીજી ટર્મ, એટલે ત્રીજી ટર્મ ગમે તે હોઈ શકે. અહીંયા ત્રીજી ટર્મ કઈ છે? આ ઉપર જે મેં બતાવ્યું એમાં ક્વેશ્ચન નંબર 4 માં થર્ડ ટર્મ કઈ છે? હા, 2.8 છે. એટલે થર્ડ ટર્મ એટલે એને A3 કહેવાનું છે તમારે. જેમ an એટલે nth ટર્મ, A3 એટલે થર્ડ ટર્મ, A2 એટલે સેકન્ડ ટર્મ, એટલે આ an છે. અને આવી રીતે તમારે એપી માં કોઈ પણ ટર્મ, ધારો કે તમને આ એપી આપી છે, ધારો કે આ ઉપર લખી આ 0.6 1.7 આ એપી તમને આપી છે, અને આ એપી આગળ વધતા વધતા તમને એમ કે 50મી ટર્મ કઈ આવશે એ ફાઇન્ડ કરો. એટલે 50મી ટર્મ એટલે A50th કહેવાય ને. એ 50મી ટર્મ કઈ આવશે એ તમને આ ફોર્મ્યુલાથી મળે. એટલે એપી માં આગળ જતા, કારણ કે 200મી ટર્મ હોય ને 500મી ટર્મ હોય તો આપણે ડિફરન્સ એડ કરતા કરતા કરી તો શકીએ, પણ મેન્યુઅલી કેટલી વાર લાગે? ધારો કે 50મી ટર્મ ગોતવી હોય તો તમારે આ ડિફરન્સ છે આમ 50 વખત એડ કરતું કરતું આગળ જવું પડે. એ રીતે 500મી ટર્મ તો ક્યારે મળે? બરાબર. એટલે આ ફોર્મ્યુલાથી છે ને તમને ડાયરેક્ટ 50મી ટર્મ કે 500મી ટર્મ જોતી હોય તો સીધી મળે આ ફોર્મ્યુલા. એમાં એ એટલે ફર્સ્ટ ટર્મ લેવાની, અહીંયા એ એટલે ફર્સ્ટ ટર્મ કઈ છે આમાં 0.6. n એટલે તમારે જે ટર્મ ગોતવાની હોય એ n માં મૂકવાનું. ધારો કે 500મી ટર્મ ફાઇન્ડ કરવી છે તો n ની જગ્યાએ 500 સબસ્ટિટ્યુટ કરવાના, અને પછી જે ડિફરન્સ હોય એ અહીં લેવાનો d માં. બરાબર. એટલે આપણે 3 વસ્તુની જરૂર પડશે. n કયો છો? an એટલે nth ટર્મ. એટલે ધારો કે અહીંયા A50 તમે લખ્યું એટલે 50મી ટર્મ થઈ. 50th ટર્મ an એટલે 50મી ટર્મ, 100મી ટર્મ, 200મી ટર્મ, સેકન્ડ ટર્મ, ફોર્થ ટર્મ, એવી રીતે. એટલે અહીંયા an એટલે nth ટર્મ થઈ. nth એટલે ટૂંકમાં લાસ્ટ ટર્મ. બરાબર. એટલે લખો, નીચે લખો હજી હિયર
here an is equal to nth term of AP. હજી લખો એમાં sometimes an is also denoted by L. આ રીતે સ્મોલ l કરો, that is last term. જનરલી an એટલે nth ટર્મ, nth એટલે છેલ્લી ટર્મ, કારણ કે n એટલે કેટલામી ખબર નથી, n એટલે 500મી ટર્મ બી હોઈ શકે અને 1000મી ટર્મ બી હોઈ શકે, એટલે ટૂંકમાં n એટલે લાસ્ટ ટર્મ થઈ, એટલે એને એલ બી કહેવામાં આવે છે ઘણી વાર. ઓકે, તો આ ફોર્મ્યુલાથી તમે કોઈ બી ટર્મ ફાઇન્ડ કરી શકો. તો જો હવે એક્સરસાઇઝ કાઢો 5.2. એમાં પેલું જે ટેબલ વાળો સમ છે ને એ પ્રેક્ટિસ માટેનો છે. એક્સરસાઇઝ 5.2 માં એટલે હું કરાવું પછી તમે બાકીના કરો. જે ફર્સ્ટ લખો 5.2 નો ફર્સ્ટ. fill in the blanks in the following table. આ ટેબલમાં બ્લેન્ક્સ ભરવાની છે. જે A, D અને N ત્રણ વસ્તુ આપેલી છે, આપણે AN ફાઇન્ડ કરવાનું છે. હાલો, તો સીધી ફોર્મ્યુલા આવશે ને, an is equal to a plus n minus 1 into d. a એટલે n મી ટર્મ કઈ હશે એ પૂછે છે. હા, તો a માં આપણે મૂકવાનું છે 7. n એટલે કેટલામી ટર્મ કીધું નથી, એટલે n ની જગ્યાએ n જ રાખવાનો. અને ડિફરન્સ છે 3 નો, એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે 7 પ્લસ 3n minus 3 is equal to 3n plus 4. 7 minus 3 એટલે 4 થાય ને, આટલું an આવ્યું. આ nth ટર્મ આવી 3n plus 4. n is equal to 8 આપેલું છે ને, આ તો મૂકી જ દેવાનું પહેલેથી જ, તો અહીંથી જ મૂકી દેવાનું. હું એ જ ગોતતો હતો પણ મને મળ્યું નહીં. આ 8 મૂકી જ દેવાનું પહેલેથી જ. તો કેટલું થશે જો 7 પ્લસ 8 minus 1 એટલે 7, 7 3 જા 21, એટલે A8 લખવાનું અહીંયા. 8 એટલે 8મી ટર્મ છે ને એ 28 છે. ઓકે, 8મી ટર્મ કઈ થશે 28. એટલે તમારે ચેક કરવું હોય તો કરો. હાલે એપી સ્ટાર્ટ ક્યાંથી થશે? આ પેલી ટર્મ કઈ છે?
ઓકે, જો બેટા મેં કીધું ને ચેક કરવું હોય તો કરો. જો આપણી આ એપી ની ફર્સ્ટ ટર્મ કઈ છે બોલો, હમણાં જે સમ કર્યો એમાં 7, એટલે 7 થી આપણી એપી ચાલુ થાય. ઓકે, અવર એપી વિલ સ્ટાર્ટ ફ્રોમ 7 અને ડિફરન્સ કેટલાનો છે 3 નો, એટલે 3 નો ડિફરન્સ એડ કરતો જવાનો. એટલે બીજી ટર્મ કઈ થાય 7 + 3 એટલે 10, પછી 10 + 3 એટલે 13, પછી 16, પછી 19, પછી 22, પછી 25, પછી પછી 31. આમ હોય. હા, તો આપણે 8મી ટર્મ 28 આવી હતી ને, 8th ટર્મ ઇઝ 28. તો જો આવી ગયા આમાં આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ ને 8th ટર્મ 28 આ રહી છે. એ જ આપણે ફાઇન્ડ કરી ફોર્મ્યુલાથી. એટલે 8મી ટર્મ જે છે એટલે 8th ટર્મ ઇઝ 28. એટલે 8મી ટર્મ છે ને એ 28 છે. એ રીતે 9મી ટર્મ પૂછી હોય તો કઈ થાય 9th ટર્મ વિલ બી 31. હા, એટલે આવી રીતે જે ટર્મ જોતે નજીકમાં હોય તો આવી રીતે મેન્યુઅલી આપણે 3 એડ કરતા જાય તો મળી જાય. તો બહુ લાંબુ હોય ને તો તમારો ફોર્મ્યુલા જ બેસ્ટ રહે. ઓકે, હાલો તો હવે સેકન્ડ જુઓ. સેકન્ડમાં તમારે ડિફરન્સ ગોતવાનો છે. એટલે સેકન્ડ, થર્ડ, ફોર્થ ને ફિફ્થ આ ચારેય કરો જોઈએ અત્યારે. સેકન્ડમાં જો A-18 આપ્યું છે. મેથ્સ આવડતું હશે તો જ આવડશો. A-18 છે, N10 છે, અને An0 છે. જો લાસ્ટ ટર્મ 0 થઈ ગઈ. તો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો ફાઇન્ડ કરો છે સેકન્ડ સમ. હાલો, આ જુઓ બેટા પહેલા સમ. ઓકે, સેકન્ડ, થર્ડ ને ફોર્થ ને ફિફ્થ હતો. હાલો, કેમ થઈ જવું સમજાવી દઉં. જેને નોટ થયો હોય છે જોઈ લો. અહીંયા ફોર્મ્યુલા તો સેમ જ મૂકવાની છે આપણે. સેકન્ડ સમ કરું છું. An = A plus n-1 into D. હાલો, સેકન્ડ સમમાં An કેટલો આપ્યો છે 0. A એટલે ફર્સ્ટ ટર્મ છે -18 પ્લસ n એટલે 10મી ટર્મ છે અને D ફાઇન્ડ કરવાનું છે. -18 ને આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય. ઓકે, અને 10 - 1 એટલે 9D. એટલે D = કેટલું થશે 18/9 થાય ને. એટલે 2 નો ડિફરન્સ બતાવે છે. ઓકે, એટલે સેકન્ડ સમમાં ડિફરન્સ કેટલાનો આવશે 2. હાલો, 2 નો આન્સર આવી ગયો. કેટલા ને આવ્યો તો ઓકે. હવે એવી જ રીતે થર્ડ ફોર્મ્યુલા એક જ છે આપણી પાસે. હાલો, થર્ડમાં જો An આપી દીધું છે -5. An -5. એ એટલે ફર્સ્ટ ટર્મ જ ફાઇન્ડ કરવાની કે એપી ચાલુ ક્યાંથી થાય છે એ ફાઇન્ડ કરવાનું છે આપણે. ઓકે, અને n છે 18મી ટર્મ એટલે 18 - 1. ઓકે, અને ડિફરન્સ છે -3 નો. એટલે શું થશે A પ્લસ જે પેલા તો 18 - 1 એટલે 17
અને 17 3 જા 51 અને પ્લસ માઇનસ માઇનસ 51 થશે. એટલે a ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? ધેરફોર કરીને લખો 51 આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 51 માઇનસ 5 એટલે 46. એટલે ફર્સ્ટ ટર્મ છે ને એ 46 હશે. એટલે આ આવી ગયો તો હા નહીં -5 ની ઈ તમને કહું છું, જો અહીંયા જ ગોટો કરો છો બધા. એ -5 ઈ ટર્મ છે પણ ઈ કેટલા મી છે? 18મી. એટલે 18th ટર્મ છે એ -5 છે. -5 ટર્મ નથી. -5મી તો ટર્મ જ ન હોય ને. ટર્મ તો પહેલી બીજી ત્રીજી એમ હોય કે -5મી ટર્મ હોય. એટલે ઈ -5 છે ને યાર, જો એન કેટલો મૂક્યો છે આપણે? 18. એટલે 18th ટર્મ -5 છે એમ. 18th ટર્મ એટલે 18મી ટર્મ -5 થાય છે. તમે ધારો કે એપી ક્યાંથી સ્ટાર્ટ કરો છો? 46 થી. આ જો આપણો A46 આવ્યો કે નહીં? એટલે આપણી એપી 46 થી ચાલુ થાય છે અને એમાં -3 નો ડિફરન્સ ઘટતો જાય છે. એટલે 46 માંથી તમે -3 ઘટાડતા જાઓ, માઇનસ કરતા જાઓ એટલે સેકન્ડ ટર્મ મળે. પછી પાછા -3 ઘટાડો એટલે થર્ડ ટર્મ મળે. એમ કરતા 18મી ટર્મ પહોંચો ને ત્યારે -5 થઈ જાય છે. એટલે -5 એ 18મી ટર્મ છે. સમજાય? -5 પોતે ટર્મ નથી. -5મી ટર્મ એમ નહીં. અને બસ ઈ ટર્મ ઉપરનો આ નંબર છે જેમાં 46 છે એ કઈ 46મી ટર્મ થોડી છે. 46 છે એ કઈ છે? પહેલી ટર્મ છે. પણ એ પહેલી ટર્મ ઉપરનો નંબર છે 46. અને પછી ઘટતો જાય છે. ઘટતા 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 આખી એપી માઇનસમાં વહી ગઈ. અને એમ કરતા 18મી ટર્મ આવી ને ત્યારે એપી નો નંબર -5 થઈ ગયો 46 માંથી પ્લસ માંથી. એમ સમજાણું બેટા? એવી જ રીતે હવે ફોર્થ જુઓ. ફોર્થમાં an આપ્યો છે 3.6. હાલો, an is 3.6. એ આપ્યો છે -18.9 પ્લસ કેટલામી ટર્મ છે એ n ફાઇન્ડ કરવાનું છે. અને ડિફરન્સ છે 2.5 નો. એટલે આવી સિચ્યુએશન છે. એટલે ઇઝ ઇક્વલ ટુ આ -18 પોઈન્ટ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે. એટલે 18.9 અને પ્લસ 3.6 થઈ ગયું. બરાબર? -18.9 ને આ બાજુ લીધા એટલે પ્લસ થઈ ગયા. અને અહીંયા આ એમને એમ રાખો ને હમણાં n-1 into 2.5. હવે આ બેને પ્લસ કરો એટલે કેટલા થશે? 20 છે 15 22.5. આ બેને પ્લસ કરો એટલે 22.5. ઓકે, is equal to n-1 into 2.5. પછી હવે 2.5 ને નીચે લઈ આવો. એટલે 22.5 upon 2.5 is equal to n-1. તમને સમજાય એટલે આટલા બધા સ્ટેપ્સ લખું છો. બાકી આટલા બધા સ્ટેપ લખાય ને આ પોઈન્ટ કાઢી નખાય. બે પોઈન્ટ પછીના ફિગર કાઢી નાખો એટલે 225 upon 25 થઈ જાય.
એટલે 25 9 જા થશે ને 225 25 9 જા અને -1 આ બાજુ લ્યો એટલે એડ થાય એટલે n = 10 10મી ટર્મ આવી n = 10 હાલ આમાં થોડુંક પોઈન્ટ વાળું અઘરું હતું આવ્યો આન્સર બધાને આવ્યો છો n = 10 બીજા બધાને આવી ગયો તો ને ઓકે n = a પ્લસ હા હાલો ફિફ્થ સમજો લાસ્ટ તો જ લગાડવાનું બાકી બોર્ડ માસની જરૂર નહીં એટલે આમાં આપણે ફર્સ્ટ જેવો જ છે આમાં an ફાઇન્ડ કરવાનું બાકી બધું આપી દીધું છે ફર્સ્ટ ટર્મ આપણી કેટલી છે 3.5 એટલે AP 3.5 થી સ્ટાર્ટ થઈ છે આપણી અને 105મી ટર્મ ગોતવાની છે એટલે 105th ટર્મ અને ડિફરન્સ તો 0 નો જ છે લ્યો એ તો આખી ટર્મ જ 0 થઈ ગઈ એટલે 3.5 જ વધે સીધી વાત છે ને 0 નો ડિફરન્સ હોય તો બધી ટર્મ સરખી જ રહેવાની ને સમજાય છે 0 નો ડિફરન્સ હોય એટલે ધારો કે 3 થી આપણી AP ચાલુ થઈ છે અને 0 નો ડિફરન્સ હોય તો બીજી ટર્મ કઈ આવે 3 ત્રીજી ટર્મ 3 એટલે બધી 0 0 એડ કરો એટલે 15મી ટર્મમાં 3 જ આવે અને 500મી ટર્મમાં 3 જ આવે ને 1000મી ટર્મમાં 3 જ આવે ગમે એટલામી ટર્મ હોય 3 જ આવશે એમાં અહીંયા ડિફરન્સ 0 નો છે એટલે પહેલી ટર્મ જે છે ને એ જ રહે બરાબર 3.5 એટલે આ રીતે આ સમ કરવાના છે તોય નહીં ગમે તમે કરો ને જો ધારો કે 2 + 5 -3 -4 +7 -2 હાલ આવું છે તો તમે ગમે આડું ઓડું કરી શકો ધારો કે તમે પેલા બધા પ્લસ વાળા લઈ લ્યો તો એ થાય તો કેટલા થયા 5 + 2 7 + 7 એટલે 14 અને માઇનસ વાળા લઈ લ્યો એટલે કેટલા થાય 4 3 7 ને 2 9 એટલે -9 એટલે 5 આન્સર આવે અને તમે એક કરો તો 5 જ આવશે એક કરો એક કરો તો શું થાય 5 + 2 એટલે 7 આ 7 થયું 7 - 3 એટલે 4 4 - 4 એટલે 0 પછી પાછું 0 + 7 એટલે 7 અને 7 - 2 એટલે 5 ઈ જ આવે ગમે આડું ઓડું કરો પ્લસ બધું ભેગું કરી નાખો કે ખાલી પ્લસ વાળા પેલા લઈ લ્યો આન્સર 5 જ રહેશે એટલે આમાં તમારે બોર્ડ માસ ના રૂલ ની કઈ જરૂર નથી ઓકે એટલે 5.2 એક્સરસાઇઝ નો ફર્સ્ટ સમ અને nth ટર્મ ગોતવાની છે હવે જો આપણે જે સેકન્ડ સમ છે ને ત્યારથી મેં તમને ટીક કરેલું છે જે આપણે 30% કોર્સ કાઢી નાખ્યો છે એમાં આપણે જો કરી નાખો તમે કરેલું હોય ન હોય તો 15 સુધીના સમ કરવાના છે 1 2 3 up to 15 ઓકે અને પછી 16 થી કેન્સલ છે 16 17 18 19 ને 20 ઈ પ્રેક્ટિકલ સમ્સ છે બધા એટલે એ નથી કરવાના 16 17 18 19 એન્ડ 20 એટલે છેલ્લા 5 સમ છે ને એ આપણે કેન્સલ કર્યા છે ઓકે હવે જો સેકન્ડ ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન નંબર 2 એટલે તેમાં તમને MCQ આપ્યા છે જો એટલે એ સમ તમે જાતે ટ્રાય કરો હું તમને સમજાવી દઉં ખાલી આ જ ફોર્મ્યુલા હમણાં લખાવી જ ફોર્મ્યુલા
શું કે છે 30th ટર્મ ઓફ ધીસ એપી ઇઝ ગિવન, એપી આપી દીધી છે અને એની 30મી ટર્મ છે એ આ ચારમાંથી કઈ આવે, એટલે તમારે A30 ફાઇન્ડ કરવાનું, n ની જગ્યાએ 30 મૂકવાનું. 30મી ટર્મ એટલે 30th ટર્મ એટલે n ની જગ્યાએ 30 આવશે. ઓકે, A એટલે ફર્સ્ટ ટર્મ કઈ છે 10 અને ડિફરન્સ ગતિ લેવાનો, કેટલો થાય ડિફરન્સ કયો છે -3, 7 - 10 કરવાનો એટલે -3 નો ડિફરન્સ લેવાનો અને 30મી ટર્મ એટલે n ની જગ્યાએ 30 મૂકવાના અને પછી ગોતવાનું કે આ ચારમાંથી કયો ઓપ્શન તમારી 30મી ટર્મ નો થાય છે. અને એ રીતે સેકન્ડ જુઓ, એમાં 11th ટર્મ ઓફ એપી, એમાં એપી આપી દીધી છે, ફર્સ્ટ ટર્મ કઈ છે સેકન્ડમાં -3, ડિફરન્સ ગોતવાનો. જો ડિફરન્સ કેટલો થશે જો હું કરી દઉં તમને, ડિફરન્સ આ રીતે કરવાનો -1/2 આ સેકન્ડ ટર્મ છે ને -3 એટલે ડિફરન્સ કેટલો થાય -1/2 + 3 એટલે 2 LCM લ્યો એટલે -1 + 3 to the 6 એટલે 5/2 નો ડિફરન્સ છે. લ્યો 5/2 નો ડિફરન્સ બતાવે છે અને એની 11મી ટર્મ કઈ થાય એટલે n ની જગ્યાએ 11 મૂકવાનું. ઓકે, આ બે સમ ટ્રાય કરો જોઈએ, સેમ ફોર્મ્યુલા અને MCQ માં કયો આન્સર આવે છે મને કયો. ઓકે, હેલો શું થયું, થઈ ગયું બેટા? જો એટલે પેલું તો બહુ ઈઝી છે. હા હા ચાલે, સીધું કરો ચાલે, કારણ કે એના ઉપરથી જ ફોર્મ્યુલા બની. મેં પહેલે જ દિવસે કીધું હતું ને કે 15મી ટર્મ જોતું હોય તો તમારે અહીં 14D લેવાનું, એવી રીતે 30મી ટર્મ જોતી હોય તો અહીં 29D લેવાનું થાય. હો, ડાયરેક્ટ કરવું હોય તો થાય. હા, એટલે A30 એટલે A કેટલો છે આપણો 10 પ્લસ 30 - 1 એટલે સીધું લખું છું 29 અને ડિફરન્સ કેટલો છે 7 - 10 એટલે -3 નો ડિફરન્સ છે. એટલે 30મી ટર્મ કઈ થશે જુઓ 10 - 87 એટલે -77 એટલે C ઓપ્શન આવશે. આ વખતે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે MCQ વધી ગયા છે, 16 ને બદલે 30% MCQ આવશે એટલે 24 માર્કના MCQ ને બધું આવશે. એટલે ડિસ્ક્રિપ્ટિવ વધારી દીધું છે અને સબ્જેક્ટિવ ઘટાડી દીધું છે. પણ એ ફાઇનલ એકાદું કંઈક આવે ને ગાલાનું કે કોકનું એટલે હું કહીશ તમને. એટલે -77 ઇઝ ધ રાઈટ આન્સર. એ તે સેકન્ડમાં આપણે ફાઇન્ડ કરવાની છે 11th ટર્મ એટલે A11 એટલે આપણી ફર્સ્ટ ટર્મ છે -3 અને 11 - 1 કરો એટલે 10 થાય અને ડિફરન્સ મેં હમણાં જ બતાવ્યો હતો ને કેટલાનો થયો હતો ડિફરન્સ 5/2 નો. ઓકે, એટલે 2 5 10 આ કટ થશે એટલે અહીં થાય -3 અને +25 એટલે 22. 11મી ટર્મ 22 11th ટર્મ વિલ બી 22 એટલે 22 વાળો એટલે B ઓપ્શન આવે છે આની અંદર. ઓકે, એટલે B ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર 22. 11th ટર્મ વિલ બી 22. ઓકે, તો આ રીતે એક જ ફોર્મ્યુલા છે nth ટર્મ ફાઇન્ડ કરવા માટેની. જેટલામી એપી અને આવું એટલા માટે થાય છે કે એપી છે એ એક જ સરખા ડિફરન્સ ચાલે છે એટલે તમારે આગળ જતા કોઈ બી ટર્મ તમને જોતી હોય ને તો તમને મળે. તમે જોયું ને તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા સમ્સ બહુ પૂછાય છે. આને એક પેટર્ન કહેવાય, એક જ પેટર્નમાં બધા નંબર જતા હોય તો
તો પણ જો રેન્ડમલી હાલતા હોય તો ન ખબર પડે. ધારો કે હું તમને એમ કહું કે 1 2 5 -3 4 -7 25. હાલો આ એક તમને પ્રોગ્રેશન આપીશ. આમાં આના પછીની હવે પછીની ટર્મ કઈ આવશે એ તમે ન કહી શકો, કારણ કે બધા નંબર રેન્ડમલી જાય છે એટલે ખબર જ ન પડે કે હવે શું થશે. પણ એક જ પેટર્નમાં હોય ને તો તમે કહી શકો. જેમ બબેના ડિફરન્સ જાય છે, ધારો કે 2 ને 2 4 ને 2 6 ને 2 8 10, તો હવે પછી કઈ આવશે એ તમે કહી શકો કે ભાઈ 10 પછી હવે કઈ આવશે 12. બરાબર. એ તો બીજી મેં તમને કીધી હતી જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. જ્યોમેટ્રિક પ્રોગ્રેશન છે ને એ સરખા ડિફરન્સ થી ન હાલતી હોય પણ સરખા મલ્ટીપ્લાયર થી હાલતી હોય. એ તમારે આગળ જતા 11th સાયન્સમાં આવશે. એમાં આ રીતે વધારો કે 1 પછી ધારો કે 2 આવ્યું એટલે 1 પછી આવશે 2. ઓકે, એટલે 1 માં 1 એડ કરીને 2 નથી આવ્યો તો ડિફરન્સ સરખો આવે તો એપી થઈ જાય. પણ આ 1 2 જા 2 કરીને આવ્યું છે, 2 થી મલ્ટીપ્લાય થઈને, એટલે પછી બીજો છે ને એ 2 2 જા 4 થાય, પછી 4 2 જા 8 થાય, પછી 8 2 જા 16 થાય, આમ થાય. એટલે ડિફરન્સ સરખો નથી. જો આ બે ટર્મ વચ્ચે ડિફરન્સ 1 નો જ છે, પણ આ બે ટર્મ વચ્ચે ડિફરન્સ 2 નો છે, અને આ બે ટર્મ વચ્ચે ડિફરન્સ 4 નો છે. એટલે ડિફરન્સ સરખો નથી પણ મલ્ટીપ્લાયર સરખો છે. બધું 2 ના મલ્ટીપ્લિકેશન માં હાલે. જો 1 2 જા 2, 2 2 જા 4, 4 2 જા 8, 8 2 જા 16, 16 2 જા 32. એટલે આ જાતની છે આ પ્રોગ્રેશન, એને જીપી કહેવાય. જીપી એટલે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. ઓકે, એટલે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન આ રીતે હાલતી હોય. એ અમુક છે ને સ્ક્વેરમાં હાલતી હોય. તે રીતે તમે જુઓ, એક છે ને સ્પેશિયલ પ્રોગ્રેશન એક ફિબોનાકી નામના માણસે ગોતેલી છે. એ શું છે જુઓ, એ આપણે ભણવામાં નથી આવતી અને આમાં છે નહીં, જૂની બુકમાં હતી, આમાં કાઢી નાખી છે. પણ એમાં શું હોય છે હું તમને કહું. એને ફિબોનાકી પ્રોગ્રેશન કહેવાય. અને ફિબોનાકી પ્રોગ્રેશન છે એ સ્ટેટિસ્ટિક્સની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રેશન તરીકે ગણવામાં આવે. જેમાં જો 1 થી સ્ટાર્ટ થાય, બરાબર, પછી 2, પછી આવશે 3, પછી 5, પછી 8, 13, 21. તમને પ્રોગ્રેશનની પેટર્ન સમજતા આવડવી જોઈએ. હવે કયો જોઈએ તો 21 પછી કઈ આવે, આમાં ખબર પડે છે કઈ મેથડ થી આગળ હાલે છે? ખબર પડી? ઈ ખબર પડે ને તમને પેટર્ન? હે, હા 34 આવે. ઈ કેવી રીતે આવ્યું? જો એમાં દરેક ટર્મ છે ને, ધારો કે આ ત્રીજી ટર્મ ઈ આગલી બે ટર્મ ના એડિશન જેટલી હોય. એટલે 1 + 2 આ 3 આવી. એ ચોથી ટર્મ છે ને એ બીજી ને ત્રીજી ના એડિશન જેટલી હોય, આ બે ના એડિશન જેટલી. એટલે 2 + 3 5, પછી 3 + 5 8, પછી 8 + 5 13, 13 + 8 21. એવી રીતે. એટલે આ છે ને ફિબોનાકી લેવલ્સ છે બધા. એટલે સ્ટોક માર્કેટમાં, શેર બજારમાં અને સ્ટેટિસ્ટિક્સના બીજા બહુ મોટા મોટા કેલ્ક્યુલેશનમાં ફિબોનાકી એ સિક્વન્સ છે ને એને ઘણી વખત ઘણી ટર્મ્સ ફોલો કરતી હોય છે. આ બધું ફ્યુચરમાં શું થશે ને એના અંદાજ માટે છે સ્ટેટિસ્ટિક્સમાં. એટલે આ બધી સિરીઝ એમાં કામ આવે કે આવી રીતે 4-5 વર્ષની 4-5 ટર્મ હોય અને કોઈ પણ કંપનીના 5 વર્ષનો આ રીતે પ્રોફિટ હોય તો હવે પછીના 6થા વર્ષે કેટલો પ્રોફિટ થશે એનું અંદાજ, એટલે પ્રેડિક્શન તમે કરી શકો આ ફિબોનાકી સિરીઝથી. બરાબર. એટલે આ પ્રોગ્રેશન છે ને એ બધી એમાં ત્યાં કામ આવે. પણ એ બધું અત્યારે આપણે બિયોન્ડ અવર સિલેબસ છે, એટલે આપણે ખાલી એપી પૂરતું જ રહેવાનું છે. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે કાલ કરશું. ઓકે, તો આજે આટલું રાખીએ બધા. હા બેટા, એટલે આવશે કદાચ ટાઈમ ટેબલ તો આવશે ને. ટાઈમ ટેબલ છે, બરાબર, ડેટ્સ આવશે, એટલે કે છે આવશે એમ.
બરાબર, આવી જાય તો જોઈ લઈએ, આવશે એટલે હું કહીશ તમને. ઓકે, તો આજે આટલું રાખીએ બેટા, બાય.